વડોદરામાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ગોરવા વિસ્તારમાં બંધ દુકાનમાંથી ₹22 લાખનો શંકાસ્પદ કોડીન ફોસ્ફેટ સિરપનો જથ્થો મળી આવ્યો છે। 16 પેટીમાં રહેલી 1920 જેટલી બોટલ જે કબજે થઈ છે। પ્રાથમિક તપાસમાં જથ્થો હિમાચલ પ્રદેશથી મંગાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે, જેમાં સાઈ લાઈફ કેરના બિલના આધારે આકાશસિંહ રાઠોડનું નામ સામે આવ્યું। આરોપીએ 15 થી 20 દિવસ પહેલા દુકાન ભાડે રાખી હતી અને એસી લગાવવાના બહાને ચાવી મેળવી હોવાનો ખુલાસો થયો છે। શહેર એસઓજીની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હોય છે। ગઈકાલે આ ટીમ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહને એમના અંગત સૂત્રોથી બાતમી મળી હતી કે સમતા રોડ નર્મદા નગરી વિભાગ સામે એક બંધ દુકાનમાં માદક પદાર્થનો જથ્થો પડેલ છે, જેના આધારે એનડીપીએસ એક્ટ અંતર્ગત જે કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય તે આધારે ત્યાં કરેલ અને રેડ દરમિયાન અમને ત્યાં કોડેન ફોસ્ફેટ સિરપમાં 16 પેટી મળી આવેલ હતી। એક પેટીમાં 120 બોટલ હતી, ટોટલ 1920 બોટલ મળી છે। અમદાવાદની શીલજ સ્કૂલમાં બજરંગ દળે વિરોધ કર્યો છે। રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કરવા સામે વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં સ્કૂલ પ્રશાસન સામે બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો છે। આનંદ નિકેતન એ શાળા છે। આનંદ નિકેતન સ્કૂલમાં બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા, હોબાળો મચાવતા જોવા મળ્યા હતા। તેમના હાથમાં પોસ્ટરો અને બેનરો પણ હતા, સાથે ઘણા એવા વાલીઓ પણ તેમની સાથે જોતરાયા હતા। આ વિરોધ પ્રદર્શનની અંદર મુખ્ય મુદ્દો રાષ્ટ્રગીત મુદ્દે શાળામાં જે પ્રાર્થના છે તે પણ બંધ કરાવવામાં આવી અને રાષ્ટ્રગીત પણ બંધ કરાવવામાં આવ્યા હોવાના અહીં તેમને અહેવાલો મળ્યા હતા અને ત્યારબાદ આ વિરોધનો વંટોળ ત્યાં જામ્યો છે। આનંદ નિકેતન નામની સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી પ્રાર્થના બંધ કરી છે અને રાષ્ટ્રગીત બંધ કરી દીધું છે અને આ સ્કૂલમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને અહીંયા છે મેનેજમેન્ટમાં એમાં છે એ દૂર કરવામાં આવે, પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે, તેના વિરુદ્ધમાં બજરંગ દળ આજે અમારો કાર્યક્રમ છે। ગઈકાલે જે ડીઓએ નોટિફિકેશન બહાર પાડી, ડીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી, સ્કૂલે એવું કીધું કે આ સ્કૂલમાં જે મુસ્લિમ શિક્ષકો છે ને એ લોકો છે એમને એક સસ્પેન્ડ કરવા, પણ સસ્પેન્ડ નહીં, એમને તાત્કાલિક અહીંયાથી મોકૂફ, ફરજ પરથી મોકૂફ એટલે કે દૂર કરવામાં આવે। અમદાવાદમાં શાળાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ જેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। હવે મંડળ દ્વારા ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે શાળામાં મોબાઈલ લાવવા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ થઈ છે। રજૂઆતમાં જાણવામાં એવું પણ મળી રહ્યું છે કે બાળકોમાં વધતો મોબાઈલનો ઉપયોગ એ શૈક્ષણિક વાતાવરણ પર સીધી રીતે ગંભીર અસર પહોંચાડી રહ્યો છે, નુકસાન પહોંચાડી રહ્યો છે। સંચાલક મંડળે વર્ષ 2010ના રાજ્ય સરકારના પરિપત્રનું કડક પાલન કરાવવા માટે અપીલ કરી છે। આ સાથે જ જ્યાં શિક્ષણ માટે મોબાઈલની જરૂર હોય ત્યાં યોગ્ય માર્ગદર્શિકા બનાવવાની પણ માંગ ઉઠી છે। શાળાકીય શિક્ષણમાં સંપૂર્ણપણે કમસે કમ વધારે નહીં તો 14 વર્ષ સુધી તો પ્રતિબંધ મૂકવો જ જોઈએ અને જો 14 વર્ષ આપની ગણતરી આપણે ગણીએ તો 6 વર્ષે બાળકને પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવે અને બીજા 8 એટલે 8 ધોરણ સુધી એ બાળકના મોબાઈલના ઉપયોગ ઉપર તો પ્રતિબંધ મૂકવો જ જોઈએ અને એ મૂકવાથી ટીચર્સમાં અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંને સ્ટાફમાં જાગૃતિ આવશે, એ લોકો પણ એનો ઉપયોગ બંધ કરશે। આ માંગ યોગ્ય જ છે, કેમ કે જો એ મોબાઈલ લઈને આવે સ્કૂલમાં તો આજુબાજુના બીજા વિદ્યાર્થીનું બી એના પર ધ્યાન જાય અને એનો ભણતરમાં બી ડિસ્ટર્બન્સ થાય અને એનું વારે વારે મોબાઈલ જોવે એટલે ડિસ્ટ્રેક્શન બી થાય, એવું થાય। એટલે મોબાઈલ પરનો જે પ્રતિબંધની માંગ છે એ યોગ્ય છે। શિક્ષકોએ ને સંચાલકોએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ કોઈ છોકરાઓ, વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો મોબાઈલ લઈને નહીં આવે, એ રીતે મોબાઈલ નહીં લાવે તો ભણવામાં વધારે ધ્યાન અપાશે, કોન્સન્ટ્રેશન રહેશે છોકરાઓનું। આ વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ અને સંચાલકોએ અને શિક્ષકોએ ઘરે પણ ફાધર મધરને સૂચના આપવી જોઈએ કે ભાઈ છોકરાઓ મોબાઈલ લઈને ના આવે। અમુક લોકો
ખાનગીમાં લઈને આવી જાય છે. જો મોબાઈલ ટાઈમપાસ માટે યુઝ કરતા હોય તો ના કરવો જોઈએ, પણ એ ટ્રાન્સપોર્ટેશન માટે જે દૂરથી આવે છે, ધારો કે અત્યારે વરસાદનું વાતાવરણ છે અને પાણી ભરાઈ ગયું, કશું પણ પ્રોબ્લેમ થયો ને રસ્તામાં, તો એના માટે મોબાઈલ જરૂરી છે. પણ પછી સ્કૂલ પીરિયડ દરમિયાન લોકરમાં મૂકી દે, પછી વિદ્યાર્થીઓને હેન્ડઓવર કરે જ્યારે સ્કૂલ છૂટે ત્યારે, તે કરી શકાય. કારણ કે કરી શકાય, કારણ કે એવું તો નથી કે ખાલી મોબાઈલ ટાઈમપાસ જ છે. ઇટ ઇઝ યુઝફુલ કમ્યુનિકેશન માટે. ફેમિલી કદાચ બહાર છે, મમ્મી પપ્પાને કંઈક ઇન્ફોર્મ કરવું છે, લેટ થવાનું છે. ગુજરાતમાં અન્ન વિતરણ સિસ્ટમ ભારે વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. લોકસભામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 5.87 લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. હવે ચોંકાવનારી વાત અહીં એ છે કે માત્ર એક જ વર્ષમાં 43.83 લાખ ગરીબ લાભાર્થીઓ ઘટી ગયા છે, અને જેના કારણે કેન્દ્રીય સબસિડીમાં 611 કરોડનો મોટો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. સરકારી ચોપડેથી આટલી મોટી સંખ્યામાં ગરીબ લાભાર્થીઓ ગાયબ થતા સબસિડીનું અન્ન આખરે કોણ લઈ ગયું, તે અંગે હવે અનેક સવાલો ઊભા થઈ ચૂક્યા છે. તહેવારોની સિઝન એ શરૂ થવાના આરા પર છે, અને તેની સાથે હવે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો ઝીકી દેવાયો છે, જે સામાન્ય ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક બોજો પડી રહ્યો છે. સિંગ તેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ફરી એકવાર વધારો ઝીંકી દેવાયો છે. સિંગ તેલનો ડબ્બો એ હવે 1950થી વધી અને 3050 રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા અઠવાડિયે 50 રૂપિયાનો વધારો સિંગ તેલના ભાવમાં અને કપાસિયાના ભાવમાં કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ફરી એકવાર 50 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે, જેમાં કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બામાં 25 રૂપિયાનો વધારો થયો છે અને મગફળીમાં 50નો થયો છે. તેલની આપણે વાત કરીએ તો સિંગતેલ બ્રાન્ડ પ્રમાણે 2950થી લઈ અને 3050 15 કિલો નવા ડબ્બાના ભાવની અંદર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. માર્કેટની અત્યારે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે ઇમ્પોર્ટ ખાદ્ય તેલ એટલે કે પામોલીન અને સોયાબીન તેલના ભાવ અત્યારે નીચા જોવા મળી રહ્યા છે. એની સામે અત્યારે દેશી તેલ એટલે કે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સારા એવા ઊંચા જોવા મળી રહ્યા છે. સિંગતેલની અંદર ડિમાન્ડ ખૂબ જ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે, એને કારણે સિંગતેલના ભાવ અત્યારે ઊંચા જોવા મળી રહ્યા છે. સ્વતંત્રતા પર્વ પહેલા રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત થઈ છે, જેમાં ગુજરાત પોલીસના 19 જવાનો અને અધિકારીઓને ચંદ્રક એનાયત થશે. 2 અધિકારીઓને મળશે વિશિષ્ટ સેવા મેડલ. આઈપીએસ અમિત વિશ્વકર્માને મળશે વિશિષ્ટ સેવા મેડલ. આ સાથે જ ડીવાયએસપી બહાદુરસિંહ ચુડાસમાને પણ વિશિષ્ટ સેવા મેડલ એનાયત થશે. 17 પોલીસ જવાનોને પ્રશંસનીય સેવા મેડલ આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મેડલની જાહેરાત કરી છે. આજે સૌરભ તોલંબિયાને પ્રશંસનીય સેવા મેડલ એનાયત થશે. દિલ્હી હાઈકોર્ટને ધમકી મળી હતી. ઈમેલ મારફતે બોમ્બની ધમકી આપવામાં આવી છે. કોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી મચી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ત્યાં તૈનાત કરવામાં આવ્યું. સમગ્ર વિસ્તારમાં કડક ચેકિંગ પણ શરૂ થઈ ગયું. સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરક્ષા વધારવામાં પણ આવી ચૂકી છે. स्वतंत्रता दिवस समारोह से ठीक एक दिन पहले राजधानी दिल्ली को बम से दहलाने की धमकी मिली है। ये धमकी ईमेल के माध्यम से मिली है। 6 जगहों को टारगेट करने की बात की गई है। इस वक्त हम लोग लाल किले के ठीक सामने हैं और यहाँ पर किस तरह का नज़ारा है आप देख सकते हैं कि जिधर भी आपकी नज़र जाएगी बड़ी संख्या में यहाँ पर पुलिस फोर्स की तैनाती मिलेगी। और ख़ास करके जब से ये ईमेल मिला है तब से कितनी बड़ी संख्या में यहाँ पे डिप्लॉयमेंट देखने को मिल रही है वो भी आप देख सकते हैं कि सामने एक मोबाइल कंट्रोल रूम की बस आई हुई है और ये सामने के हिस्से में बम डिस्पोजल स्क्वाड जो है वो टीम आ गई है। और इसके ठीक एक दूसरे हिस्से में आप देख सकते हैं कि एम्बुलेंस की गाड़ी दिखाई दे रही है। जहाँ पे 6 जगहों पे ये बम से उड़ाने की धमकी मिली है उसमें दिल्ली हाई कोर्ट, झंडेवालान, साकेत, एमबी मॉल सहित 6 जगह हैं। वहाँ पर भी इसी तरह से गाड़ियों की और पुलिस फोर्स की डिप्लॉयमेंट है। चप्पे चप्पे की निगरानी रखी जा रही है और ये सुनिश्चित किया जा रहा है कि कहीं जो थ्रेट मिली है वो सच न हो। लेकिन अभी ये पाया गया है कि ये एक तरह से अफवाह है, लेकिन इसको लेकर के जो दिल्ली पुलिस है काफ़ी सतर्क है। चप्पे चप्पे पर निगरानी रखी जा रही है और ख़ास करके जिस जगह यानी लाल किले पे हम लोग हैं, न सिर्फ लाल किला उसके भीतर उसके बाहर करीब 1000 सीसीटीवी कैमरे के माध्यम से यहाँ पर भी निगरानी रखी जा रही है। बड़ी संख्या में पुलिस फोर्स तैनात की गई है और कहा यह भी जा रहा है कि 100 ऐसे कैमरे हैं जो
10 किलोमीटर से ज़्यादा दूरी तक देख सकते हैं, एक एक गतिविधि को नोट कर सकते हैं। तो कल जो लाल किले के प्राचीर पर समारोह होने वाला है, प्रधानमंत्री नरेंद्र मोदी का संबोधन होने वाला है, उसको देख करके दिल्ली पहले ही अलर्ट पे है और ठीक उसके पहले दिल्ली में 6 जगहों पर बम से उड़ाने की यह धमकी भी आई है। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव। દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની સુરક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારો પર કડક નજર રાખવા માટે 20,000 જવાનો તૈનાત થઈ ગયા છે। સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે મોક ડ્રીલ પણ યોજાઈ હતી અને લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। એઆઈ આધારિત ફેસ રેકગ્નિશન સિસ્ટમ સાથે 1,000 જેટલા સીસીટીવી કેમેરાનો ઇનપુટ પણ મેળવવામાં આવી રહ્યું છે। इस वक्त हमारे साथ बातचीत करने के लिए डीसीपी राजा बांठिया हैं। सर, ये बताएं कि 15 अगस्त को लेकर के किस तरह की तैयारियां लाल किले के इर्द गिर्द या चारों तरफ की गई हैं, उसको थोड़ा डिटेल में बताइए। જે 15મી ઓગસ્ટનો કાલે અહીંયા સ્વતંત્રતા દિવસનો પ્રોગ્રામ ઉજવાઈ રહ્યો છે, તેમાં માનનીય પ્રધાનમંત્રી અહીંયા ધ્વજારોહણ કરશે। તો આમાં દિલ્હી પોલીસે બહુ ડિટેલમાં તૈયારી કરી છે અને 2-3 મહિનાથી અમે આ તૈયારીમાં જોડાઈ રહ્યા છે। તો આમાં કાલે જે સ્વતંત્રતા દિવસનો પ્રોગ્રામ છે એમાં અહીંયા 15થી 20,000 જેવી ફોર્સ છે, વિભિન્ન એજન્સીઓ છે, દિલ્હી પોલીસ, ટ્રાફિક, સ્પેશિયલ બ્રાન્ચ સેલ, લોકલ પોલીસ, સિક્યોરિટી, એનએસજી, એસપીજી અને પેરામિલિટરીની ફોર્સ પણ અહીંયા તૈનાત રહેશે। અને આજે કાલે અહીંયા ડિપ્લોયમેન્ટ થશે એનું અમે લોકોએ ફૂલ ડ્રેસ રિહર્સલ પણ કરી લીધો છે। 2 ફૂલ ડ્રેસ રિહર્સલ થઈ ગયા છે। એમાં જે પણ પ્રોબ્લેમ, જે પણ ચેલેન્જીસ અમે લોકો એન્ટિસિપેટ કરી રહ્યા છે કે કાલે આવી શકશે, એનો રિસ્પોન્સ પ્લાન, એની મોક ડ્રીલ પણ અહીંયા કરી લીધી છે। અને બીજી વાત કરીએ તો અહીંયા જે ટેકનિકલ અમારો સર્વેલન્સ છે એમાં અમે 1000થી વધુ સીસીટીવી કેમેરાઓ અહીંયા ઇન્સ્ટોલ કર્યા છે અને એની લાઈવ મોનિટરિંગ અહીંયા થઈ રહી છે। આ જે સીસીટીવી કેમેરાઓ છે એમાં કઈ મોટાભાગે બહુ કેમેરા આવા છે જેમાં અમે લોકો એઆઈ બેઝ વિડીયો એનાલિટિક્સ પણ ઊભી કરી છે। અને રનઅપ ટુ ઇન્ડિપેન્ડન્સ ઇલેક્શનમાં અમે લોકો અહીંયા સર્વેલન્સમાં આસપાસના જે બધા એરિયા છે એમાં સર્વે પણ કર્યું છે। 26,000થી વધુ લોકો અને પ્રિમાઇસીસનું સર્વે પણ કર્યું છે। એ લોકોનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું છે। એમાં જે પણ લોકો એને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે એના ઉપર વોચ કરી છે। અને અમારી પાસે અભિજ્ઞાન નામની એક એપ છે જે એનસીઆરબીની છે। એમાં કોઈપણ ક્રિમિનલનો યા કોઈપણ વ્યક્તિનો અમે બાયોમેટ્રિક ડિટેલ કેપ્ચર કરીએ તો એનો અગર ક્રિમિનલ રેકોર્ડ હશે તો એ પણ અમે લોકોને જોવામાં આવશે। લાસ્ટ વખતથી આ વખતે જો તૈયારીઓમાં જે પરિવર્તન છે એમાં મોસ્ટલી આ છે અમે લોકો વિડીયો એનાલિટિક્સ જે અમે લોકો અહીંયા તે વધુ યુઝમાં લીધું છે અને અભિજ્ઞાન એપનું અમે લોકો બહુ ઇન્ટેન્સિવ યુઝ કર્યું છે। અને જે લાસ્ટ 1 સાલમાં જે પણ અહીંયા ઘટનાઓ ઘટિત થઈ એને જોઈને અમે લોકોએ અમારું ડિપ્લોયમેન્ટ પ્લાન પણ મોડિફાઈ કર્યું છે અને એ અહીંયા અમે લોકોએ ઇન્ટેન્સિફાઈ કરી દીધું છે અમારા બધા એફર્ટ્સ। धन्यवाद आपको। तो आपने सुना राजा मठिया को, जो कि डीसीपी हैं इस पूरे इलाके के। इनकी तरफ से कहा गया है कि इस तरह की सुरक्षा व्यवस्था की गई है ताकि परिंदा भी पर न मार सके। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। અને હવે વાત તિરંગા યાત્રાની। વડોદરા મનપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયું, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ આયોજન થયું હતું, જેમાં મનપા, પોલીસ વિભાગ, વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત આયોજન કરાવવામાં આવ્યું। 50,000થી વધુ લોકો પણ તેમાં જોડાયા। નવલખી મેદાન ખાતેથી યાત્રાનું પ્રસ્થાન થયું। દેશભક્તિના ગીતો અને પ્રસ્તુતિ સાથે આ યાત્રા યોજાઈ હતી। વડોદરા શહેર ખાતે વડોદરા શહેરના નગરજનોએ મળીને એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ઘરોથી લઈને મોલો સુધી, ગામડાઓથી લઈને શહેરો સુધી ચારેય દિશાએ તિરંગો શાંતિ ઘર ઘરની બહાર લહેરાઈ રહ્યો છે। ત્યારે આજે વડોદરા શહેરના સૌ નગરજનોને હું ખૂબ અભિનંદન આપું છું। બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોએ સાથે મળીને ચારેય દિશામાં વડોદરામાં ઘરો હોય કે પછી કોમર્શિયલ એરિયા હોય, બધી જ જગ્યા પર બહાર તિરંગો લહેરાઈ રહ્યો છે।